શું ફ્રેન્ડ્સ, તમે ખાલી થયેલા મોબાઈલના બોક્સને કચરામાં ફેંકી દો છો? તો ફેંકતા પહેલાં આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે આ રીતના મોબાઈલનું બોક્સ લઈ લીધું છે અને આ રીતે આપણે ચાકા વડે આપણે આ રીતે બે સાઈડથી આપણે આ રીતે કટ લગાવી દેવાનું છે. પછી આપણે આ રીતના સાઈડમાં નાનો ભાગ છે તે આપણે આ રીતે ચાકા વડે કટ કરી લેવાનું છે. મોબાઈલનું બોક્સ હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે. ત્યાર પછી આપણે આ રીતે એક સાઈડના ભાગમાં આ રીતે ગમ લગાવી દઈને આપણે આ રીતે નીચેનું જે બોક્સ છે તે આપણે આ રીતે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. થોડી વાર માટે આપણે તેને સુકાવા દેવાનું છે, જેથી કરીને આ બોક્સ છે તે ખૂબ જ સુંદર બની શકે. ત્યાર પછી આ રીતનું બોક્સ છે તેનું માપ રાખીને આપણે આ રીતે કાગળ લઈ લીધો છે, તે આપણે આ રીતે માપ રાખીને સરસ રીતે કટિંગ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતનો કાગળ ન હોય તો આ બોક્સનો યુઝ તમે એમનેમ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે ફરતી બાજુ બોક્સને ફરતી બાજુ આપણે આ રીતે ગમ લગાવી દઈને આપણે કાગળ છે તે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. આપણે આ રીતે જો કાગળ લગાવીને આ બોક્સ તૈયાર કરશું તો ખૂબ જ સુંદર લાગશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના મોબાઈલના બોક્સ હોય છે તે આપણે ફેંકી દેતા હોય અને તેનો કાંઈ જ રીયુઝ નથી કરી શકતા, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. ત્યાર પછી આપણે આ રીતે જે વધેલો ભાગ છે તે આપણે આ રીતે ગમ લગાવી દઈને આપણે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે આ રીતના ખૂણા છે ત્યાં આપણે આ રીતે કાતરેથી કટ લગાવી દઈને તેને પણ આપણે ગમ લગાવીને સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને જો વસ્તુ ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગમ લગાવતા જઈને આ રીતે જે વધેલો ભાગ છે તે આપણે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. આ રીતના બોક્સ હોય તે આપણે ફેંકી દેતા હોય અને તેનો કાંઈ જ રીયુઝ નથી કરી શકતા, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે સાઈડમાં પણ આ રીતે ગમ લગાવી દઈને આપણે તેને પણ સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના કાગળ ન હોય તો તમને સ્ટેશનરીએથી આ કાગળ છે તે આસાનીથી મળી જશે અને તમને ગમતા કાગળમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતના અંદરનો જે ભાગ ખાલી છે ત્યાં આપણે આ રીતના બોક્સનું માપ રાખીને ફરીથી આપણે આ રીતે સરસ રીતે કટિંગ કરી લેવાનું છે, જેથી કરીને આ વસ્તુ છે તે ખૂબ જ સુંદર બની શકે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ખાલી મોબાઈલના બોક્સ પડ્યા છે તો તમે આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે. ત્યાર પછી આપણે આ રીતે અંદરના ભાગમાં આપણે આ રીતે સરસ રીતે ગમ લગાવી દેવાનો છે અને ત્યાર પછી આપણે તેમાં સરસ રીતે કાગળ છે તે ચોંટાડી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આ બોક્સનો શું રીયુઝ થઈ શકે. આપણે જો કોઈને ગિફ્ટમાં કાંઈ વસ્તુ આપવી હોય તો આપણે આ બોક્સમાં ભરીને આપી શકીએ છીએ. ખૂબ જ સુંદર લાગશે, જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા મોબાઈલના બોક્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા મોબાઈલના બોક્સમાંથી આપણે સરસ એવી વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે અંદરના ભાગમાં પણ આપણે આ રીતે સરસ રીતે કાગળ છે તે લગાવી લીધો છે, ચોંટાડી દીધો છે. ત્યાર પછી આપણે આ રીતે સાઈડમાં જે જગ્યા છે ત્યાં પણ આપણે આ રીતે કાગળનું માપ કરીને આપણે આ રીતે કાતરેથી કટ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે ગમ લગાવીને તેને પણ આપણે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના કાગળ તો જેના ઘરમાં નાના બાળકો સ્કૂલે જતા હોય તેના ઘરમાં આ રીતના કાગળ તો પડ્યા જ હોય. આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, તે પણ બિલકુલ ફ્રીમાં. તો એકવાર આ આઈડિયા તમે જરૂર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે કોઈને જો કિંમતી વસ્તુ ગિફ્ટ કરવી હોય તો આપણે આ રીતે આ બોક્સમાં ભરીને આપી શકીએ છીએ. ખૂબ જ સુંદર લાગશે, જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા મોબાઈલના બોક્સમાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો તમે જોઈ શકો છો કે આપણું બોક્સ છે તે ખૂબ જ સુંદર બનીને તૈયાર થઈ ગયું છે.
તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવી સાવ સહેલી અને સિમ્પલ રીત છે. કાંઈ જ મોટી તામઝામ કરવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આ રીતના વેલક્રો લઈ લીધો છે. તેમાં આપણે આ રીતે ગમ લગાવીને આ રીતે સરસ રીતે ઉપરની સાઈડ લગાવી દેવાનું છે. આપણે નીચેની સાઈડ પણ આપણે સરસ રીતે ગમ લગાવીને વેલક્રોને લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતથી જો ધ્યાનથી વસ્તુ આ રીતે બોક્સ જો બનાવી લીધું ને તો ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે અને તમારા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાર પછી આપણે આ રીતે નીચેની સાઈડ પણ આપણે આ રીતે ગમ લગાવીને આ રીતે સરસ રીતે વેલક્રો લગાવી લીધો છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બોક્સ લાગે છે.